નમસ્કાર, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કરજણ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહીની ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત નેશનલ હાઈવે નંબર 48ના ટોલનાકા પર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક પર પ્રોહી વોચ તથા શંકાસ્પદ વાહન ચેકિંગની કામગીરીમાં હતા, જે દરમિયાન ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટી નંગ 812, જેમાં બોટલ 16,656, જેની કિંમત ₹58,46,400 તથા મોબાઈલ ફોન જેની કિંમત ₹5,000, ટેન્કર જેની કિંમત ₹10 લાખ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિંમત ₹68,51,400ના મુદ્દામાલ સાથે શંકરલાલ ચુનીલાલ શાલવી નામક આરોપીની ધરપકડ કરીને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર દાઉદભાઈ દિવાન સાથે કેમેરામેન ફિરોઝ શાહ દિવાન, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, કરજણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।